ચડિયું અપસરાએ કાઢ્યું હળિયું હાથમાં લઈને ફૂલ માળાયું વરરાજા તુઆ જે ગાયું ભલે રાયું રે વરરાજા તુઆ જે ગાયું સોલંકી તુઆ જે ગાયું વરરાજા હવે વાળ જે ઢીંગાણાનો ઢોલ ધોડ્યો અને સુનો એને માંડવો ઘણી બધી ફરમાઈશો છે ઘણો બધો સમય થયો છે છેલ્લે 1.5 મિનિટ માટે સપાખરું રામવાળાનું કહી અને પછી ભાઈને દોર હોપું છું ઘણી ફરમાઈશું લઈ લીધી બાકી છે એ બીજા રાઉન્ડમાં આપણે લઈશું પણ ક્ષત્રિયો જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે છેલ્લા બારવટિયા રામવાળાને લડાવતા ગીગા બારોટનો લખવાનો ઠાઠ કેવો હોય સાહેબ અને ચારણ કેવી રીતે બોલે એનો આ બહુ સરસ વીરરસનું ગીત હાથા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં પિયા હાથ બાગ કંડ જોતા સિંહ જમુ જાડા પચુટા પેટાની જાડી જોતા નાચ નાની કેની જોતા જમુ જાડા ફાળા બેગ વાળા ભલ્લે ગાળા વેરી જાય પાણ વાળા રંગા ગાળા રંગા વાળા રંગા ગાળા રંગ તાળા મોર કાન ખોદાળા ગળા માહે વાદળા રે મોર પડે પડે તાળ કંદુ ગાળ તાગારા દોરી ગન ગાણા દડી કાડી ચાની કે તાગારા દડી જરદા કાન ગોટિયા દુકાન બહુ સરસ અમે ક્ષત્રિયોનું નાનું રજવાડું હોય ત્યારે રાજપૂતનું પછી બહુ મોટી સેના આવે માથે પછી કવિરાજને બોલાવે કે કવિરાજ કહુંબા પાણી કરો ને કહુંબા કર્યા પછી કે હવે વીરરસના ગીત ગાઓ અને પછી જે કવિરાજ વાતાવરણ ઊભું કરે અમારા યશવંતભાઈ ગઢવી જાંબુડાના વિદ્વાન ચારણ કવિ એમ કે આ દેશનો ક્ષત્રિય હાથમાં તરવાર લઈને જ્યારે યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલકારી ન કરવી જરાય એટલે હનુમંત ભગવાન ગઢડા દેવ હાલા મેરે હંડા વાળા ગાળા તોડિયા વિસાઈ ધોળકીએ કામ કામ લૂટો વાને વાને તારા મારે ખબરોળ ગાળા કરાય એક ત્રણિકા ફટાળા સજ ત્રણિકા લાગીયા તકા ત્રણિકા કોરપા પીઠ ત્રણિકા તો તાળા છોડ તુક પાળા ફિયા ફાળા ચડી જાગડા